મિત્રો આપણે અત્યારે હે ને આવી ગયા છે શિવરાજપુર બીચ. મિત્રો આ બે જો ભાઈ રાઇડ્સ માં બે ગયા છે કે ફોટો પાડે જો ભાઈ હમણાં આપણે આ રાઇડ્સ માં જઈએ એવું લાગે તો આટો માર. તમારે બેહવું હોય ને તો આ ભાઈ તમને બેસાડશે 100 રૂપિયામાં 2 જણાને. આ મિત્રો તો ફાઇનલી હોડીમાં બેસી ગયા છે. હોડી જો મિત્રો આવી રીતના હોડી છે. બાજુમાં બીજી બોટ દવા ભાઈ આપણે છે ને મિત્રો અત્યારે દરિયાની એક સેટ વચ્ચે જે બોટ ઊભી રાખી છે ફોટા પાડવા માટે. તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો બધાને જય માતાજી, હર મહાદેવ, જય દ્વારકાધીશ. મિત્રો આપણે અત્યારે હે ને આવી ગયા છે શિવરાજપુર બીચ. મિત્રો છે ને દ્વારકાધીશના મંદિરથી આપણે શિવરાજપુર બીચ આવી ગયા છે. અને મિત્રો અત્યારે છે ને અહીંયા જવાના છે, તમને બધી રાઈડ ને બધું દેખાડવાનું છું. જો ભાઈ આ રિક્ષાની અંદર આપણે આવ્યા હતા, જો બધા મિત્રો આગળ જઈ રહ્યા છે. તો ભાઈ જઈએ ને ભાઈ તમને બીચ દેખાડું. મિત્રો હું સેકન્ડ વાર આવ્યો છું આ બીચ ઉપર. કઈ કઈ રાઈડ છે તમને બધું દેખાડીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જરા કમેન્ટ કરી દેજો કે કોણ કોણ આ બીચ ઉપર આવેલું છે. ચાલો તો કન્ટિન્યુ. ચાલો મિત્રો, એકદમ ફૂલે ફૂલ તડકો 1 વાગ્યો છે. મિત્રો ફૂલ તડકામાં આવેલા છીએ. જુઓ તમે ટાઈમ જુઓ, ખાલી 1 વાગ્યો છે. 1 વાગ્યાના તડકામાં આવ્યા છે મિત્રો. ફૂલે ફૂલ તડકો છે. પણ જો ફૂલ અત્યારે ગરમ થઈ ગયેલો છે. બધા મિત્રો જાય છે ને ભાઈ હાલો તમને હું રાઇડ્સ દેખાડું, કઈ કઈ રાઇડ્સ છે ને કેવી કેવી રાઇડ્સ છે, કેટલો ભાવ છે આપણે જોઈએ બધું. જુઓ ખાલી મિત્રો, તમે જુઓ ખાલી બીચ જુઓ એકવાર તમે. જો આ જો કેવું મસ્ત ભમેડો છે. જુઓ જુઓ આખી રાઇડ જુઓ મિત્રો. જુઓ અહીંયા જુઓ લઈ જાય ભમેડો. જુઓ કેમ ફરે, એમાં માણસો બેઠેલા છે. જુઓ ભમેડામાં, જો મિત્રો જુઓ ભમેડામાં જો માણસોને ફેરવે. મિત્રો પેરાશૂટ પણ છે. જુઓ છે ભાઈ, આમ જો આખું છે બહુ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ સાવ અંદર બીચ પાસે જઈએ છીએ. હાવ દરિયાની પાણી પાસે એકાદી રાઇડ્સમાં બેવું છે તો સસ્તું હશે તો હમણાં રાઇડ્સમાં બેસું અને મિત્રો મોજ કરીએ ઘડીક વાર. જુઓ જુઓ અહીંયા પેરાશૂટ ઉડે. જુઓ મિત્રો અહીંયા જો બધા નાના નાના રાઇડ્સ બધી પડી છે. જો આવી રીતનો છે દરિયો, એકલી રાઇડ્સ જ છે. જો બધે આ સાઈડ જોવો ભાઈ આવી ગાડી છે. મિત્રો આ બે જો ભાઈ રાઇડ્સમાં બે ગયા છે કે ફોટો પાડે જો ભાઈ હમણાં આપણે આ રાઇડ્સમાં જઈએ એવું લાગે તો આટો મારવા. તો મેળ આવી જાય ને તો આમાં બેસી દરિયાની અંદર જઈએ આપણે હમણાં. તો તમને દેખાડું કે ભાઈ કઈ રીતના અંદર હોય છે બધું. ભાઈ મજા આવે એવું છે. તમે લોકો પણ એકવાર આવજો ફેમિલી સાથે. જુઓ ભાઈ આવી રીતના બધી વસ્તુ છે અહીંયા. આવી બધી રાઇડ્સ છે. મિત્રો આ મને બહુ મજા આવે જોવાની. જોવા ખાલી જેવો આમાં જોવા એકવાર તમે. જો અંદર કેમ બેઠા બધા. હવે આવી આવી રાઇડ્સ છે આની અંદર. હા જો મિત્રો ફૂલ મજા આવે એવું.
મિત્રો હવે જઈએ છીએ બોટમાં એક આંટો મારવા માટે. બોટ અમે બધા મિત્રો રાખી છે કંઈક આઈ થિંક 100-150 રૂપિયા કે ભાઈ 200 આસપાસ લીધી છે. બધા ભાઈ બહેને ટિકિટ આપી દીધી છે. હવે જઈએ છીએ આપણે બોટની અંદર આંટો મારીએ, તમને પણ દેખાડીશ. જો ભાઈ આમાં બેહવાનું છે આપણે આ બોટમાં. જો આપણી આ બોટમાં બેહવાનું છે. ચાલો તો આપણે આવીએ બોટની અંદર. જો ભાઈ આમાં જવાનું છે બોટમાં. પાણી આવી ગયું છે અહીંયા. બધાય બોટમાં બેહવાના છે. બોટની મોજ લેવાના છે ભાઈ. જો આ મને બહુ ગમે યાર. આમાં બેહવું છે પણ યાર અત્યારે મેળ નહીં આવે, મોડું થઈ જાય. હા જો આમાં એક દિવસ સમય બેહવા આવવાનું છે આ બમેડામાં. અમારું કેવું એવું છે કે અમારે બોટમાં છે ને ફરવા જવાનું છે ને નાવાનું છે. ફૂલ બાકા છે. જો હવે આ ટ્રેનમાં બેહવાનું છે. જો હવે આ ટ્રેનમાં બેહવાનું છે. હું સોરી યાર, એટલે યાર ટ્રેનમાં આવ્યા ને તે મગજમાં કે ટ્રેન જ ફરે, એકલું ટ્રેનનું જ બોલાય છે. અમે છે ને ટ્રેનમાં ટોટલ આઈ થિંક 12 કલાક આસપાસ રહ્યા હતા, પણ છે ને એકલું ટ્રેન જ મગજમાં ઘડી છે, કારણ કે એક ધારું બેઠા હતા ને ટ્રેનમાં. જો આમાં બેહવાનું હમણાં છે. આ જો નાવા મીડિયા ભાઈ બન. જો ભાઈ હાંડિયા ગાડી વાળા ભાઈ આવ્યા છે. કલા એકના બે 100 રૂપિયા. ક્યાં લગી આટો મરાવો? ના તંદર વાંધો નહીં. તો હવે આમાં આ ભાઈ તમારે બેહવું હોય ને તો આ ભાઈ તમને બેસાડશે 100 રૂપિયામાં 2 જણાને. આ ઊંટની અંદર તમને ફેરવશે, એક રાઉન્ડ મરાવી દેશે ઠેઠ ઓલા સર્કલ સુધી. એટલે આ ભાઈનો કોન્ટેક્ટ કરજો ભાઈ, બેહવું હોય તમારે. ઓકે, થેન્ક યુ મારો ભાઈ. તો ભાઈ હમણાં છે ને આપણે બેહવાનું છે બોટની અંદર. બોટ આવશે હમણાં. જો આ ભાઈની ઓય હાલો અહીંયા બેહવાનું છે હવે. હાલો ભાઈ, બોટ તૈયાર થઈ ગઈ છે આપણી. આ બોટની અંદર બેહવાનું છે આપણે. તો હવે આ ભાઈ આપણને આટો મરાવવાના છે. તો ભાઈ હાલો ધીમે ધીમે જાય. તો ભાઈ હવે છે ને બેહવાનું છે આપણે. બોટ આવી ગઈ છે, બોટની અંદર બેહવાના છે. તો આ બધા ભાઈઓ તો ટી-શર્ટ બીશર્ટ કાઢીને નાવા મળ્યા છે. આપણે આમાં બેહવાનું છે, આટો મારી આવીએ. આવી રીતના બધા જો આટા મારે. રાઈડ મસ્ત છે. તમારે આવવું હોય તો અહીંયા દ્વારકા હોય તો અહીંયા આ કેટલા પૈસા છે એક રાઈડના? એકના 100 રૂપિયા છે. 200 રૂપિયા હતા, પણ અમારે ઓળખતા થાય એટલે 100 રૂપિયા કરી દીધું. ને કે 200 હતા પણ 100 રૂપિયા બેહીએ છે બધા. રાઈડમાં બેહી રહી, આટો મારી રહી. મિત્રો તો ફાઇનલી હોડીમાં બેહી ગયા છીએ. હોડી જો મિત્રો આવી રીતના હોડી છે, અને બધા ભાઈઓ પાછળ આવી ગયા છે. બધા ભાઈઓ બેહી ગયા છે આપણા. ઓય આ બધું જો બધા બેહી ગયા છે. રેડી? તો ભાઈ હમણાં આપણે અહીંથી હોડીમાં જવાના છીએ આટો મારવા, અને બધા લોકોને મસ્ત દેખાડીશું નજારો કઈ રીતનો હોડકીમાં છે. તો ભાઈ હાલો હવે હમણાં પાછળ આપણે બેહવા આવ્યા છીએ. તમને ડ્રેગન દેખાડી દઉં એક મસ્તીનું. જોવા ડ્રેગન જુઓ ભાઈ, કેવું મસ્ત છે. જુઓ ડ્રેગન જો મસ્તીનું જાય છે અહીંયા. આવી ગયું આટો મારીને ડ્રેગન. તો ડ્રેગન ફ્રૂટ હા એ ગોળો જાય છે. તો ભાઈ આપણી રાઈડ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. જય માતાજી અને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કમેન્ટ મારી દેજો બધા. હાલો હવે ભાઈ વયા જઈએ આપણે. હવે વાહે બેસી જાય. હાલો ભાઈ બોટ હાલો મળી ગઈ. હાલો ભાઈ ચલો ઘરે બોટ હવે. હાલો ભાઈ થઈ ગયું છે ચલો. હાલો ભાઈ ગાડી ઉપડી છે યામાહા. હાલો ભાઈ યામાહા. હાલો ભાઈ બેસી ગયા છીએ આપણે બોટમાં. હાલો ભાઈ, તમારે કોઈને બોટમાં બેહવું હોય તો આ ભાઈનો સંપર્ક કરી દેજો. અહીંયા શિવરાજપુર બીચ ઉપર જ છે.
ઓય પાણી ના પાણી નહીં ઉડાડતા. ઉડાડતા. મોબાઈલ ઉપર આવશે પાણી. હાલો ભાઈ. ફૂલ મોજ, ફૂલ મોજ. વિડીયો બહુ મસ્ત બન્યા છે. ઉભા રહેલા. હાલો જોવો ભાઈ. જો ભાઈ બાજુમાં બીજી બોટ જો. જો ભાઈ. હાલો ભાઈ બોટમાં બેસી ગયા છે ફૂલ મોજ. હાલો તો ભાઈ. જો ભાઈ પાણી. એવે નો કર્યો. ચાલો ભાઈ. હવે બે ગયા છે બધાય ભાઈઓ. ફૂલ મોજ, ફૂલ મોજ. એ ભાઈ તો ભાઈ ઓળખી જાય છે. એમ નહીં પડતા એમ નહીં પડતા. ઉભો મારો ઉભો. તો ઓળખી જાય છે. આપણે મિત્રો વચ્ચે થઈ અત્યારે દરિયાની. જો આપણે કાંઠો ઓલા આપણે હતો આપણે જ્યાં બેઠા હતા ત્યાં. જો હવે અહીંયા જો બોટ છે. આપણે છે ને મિત્રો અત્યારે દરિયાની એક જેટ વચ્ચે છે. બોટ ઊભી રાખી છે ફોટા પાડવા માટે. અને ભાઈ બધા ભાઈઓ જો ફોટા પાડે છે પોતપોતાની રીતે. બધા ઊભા છે, બધા અમુક બેઠા છે. જુઓ આ ભાઈ સ્નેપ લવર છે, સ્નેપ મૂકે છે. વચ્ચે છે ભાઈ ટાપુ જોરો આપણે જ્યાંથી બેઠા હતા એ. જો લડે છે ભાઈ. આમાં આખા હલ્લે બધા. પાણી આમ છે ને. પાણી આવ્યા છે એટલે હાલો ભાઈ હવે ઉતારે છે. ચાલો બેસ જાતે હે. ભાઈ હવે બેસી જાવ યાર, ઊભું ના રહે. બેસી જાવ. હાલો 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 ભાઈ. હવે જઈએ છીએ પાછા આપણે હતા ને ત્યાં. હાલો ભાઈ. ફાઇનલી સ્ટેશન આવી ગયું છે. હાલો ભાઈ સ્ટેશન આવી ગયું. હવે અહીંયા નહીં ઓલી સાઈડ ઉતરી. અરે આમ ઓલી સાઈડ. હાલો ભાઈ પહોંચી ગયા છીએ. જુઓ ભાઈ અહીંયા જો બધું જો. હાંડિયો ગયો હાંડિયો. જો હાંડિયો પહોંચી ગયો એને. ડૂબી નાવા મળ્યા ભાઈ તો બધા. હવે આપણે ભાઈ આવી ગયા છે. ઉતરવાનું છે. પાછળ રિવીસ મારે છે. નાઈ છે ઓલા બધા મિત્રો આપણે આગળ જુઓ. જો આગળ નાઈ છે બધા. જો ભાઈ અહીંયા અત્યારે બધા ફૂલ મોજમાં ફૂલ એન્જોયમાં છે. જો ભાઈ મિત્રો રાઈટ થી બહાર નીકળી ગયા છે. એકદમ મિત્રો મસ્તીનો પેરાશૂટ ઉડે છે. તમને હું દેખાડું પેરાશૂટ. જોવા અહીંયા કેટલી બધી બોટ ઉડે હાલે છે એક સાથે. ઉપર જો પેરાશૂટ ઉડે.
જો બધી સાઈડ રાઇડ્સ જ ચાલુ છે એકલી તો મિત્રો અહીંયા છે ને બહુ એટલે બહુ મજા આવે, ફૂલ એન્જોય. ને મિત્રો તમે પણ એકવાર તમારી ફેમિલી સાથે આ જગ્યા ઉપર આવજો. બીચ ઉપર શિવરાજપુર બીચ, દ્વારકા બેટ દ્વારકા બંનેની વચ્ચે છે આવેલી. અને મિત્રો અમને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ. મિત્રો છે ને આનો દરિયો છે ને, દરિયાની અંદર આપણે કેમ પથ્થર ને હોય, આમાં પથ્થર નથી, એકદમ પૈણો જ છે. એટલે મિત્રો નાહવાની બહુ મજા આવે એવું છે. જુઓ એકલો પૈણો જ છે. જુઓ હવે મિત્રો બહુ એટલે બહુ મજા આવી, ફૂલ એન્જોય. તમે પણ આવજો એકવાર. આ જો આ ગોળો જે છે ને એમાં બહુ મજા આવે એવું છે. જુઓ ગોળ ગોળ ફેરવે પમેડાની છે. તો મિત્રો હવે પાછા બીચ ઉપરથી વહ્યા છીએ આ સાઈડ. અને હવે મિત્રો અહીંથી રિક્ષામાં બેહીને મિત્રો હવે પાછા રેલવે સ્ટેશને જવાના. રેલવે સ્ટેશનથી પાછા ઘર તરફ અહીંથી ધીરે ધીરે વ્યા જવાના. અને ભાઈ બીચે બહુ એટલે બહુ મજા આવી, ફૂલ એન્જોય કર્યો. તમે પણ એકવાર આ જગ્યાએ આવજો જરૂર ને જરૂર. બસ મિત્રો હવે પાછા અહીંથી બેસી જવાના છે રિક્ષામાં બેહીને રેલવે સ્ટેશનથી મિત્રો પાછા ઘર તરફ જવાના છે. તો બસ મિત્રો આજનો વ્લોગ આઈને એન્ડ કરી દે છે. આજનો વ્લોગ તમને કેવો લાગે છે જરા કમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો કમેન્ટ કરી દેજો કે કોણ કોણ આ બીચ ઉપર આવેલું છે. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પર એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. મિત્રો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ. બાય બાય મહાદેવ.